મિત્રો તમે આ વાર્તા સાંભળશો તો ખરેખર તમે ચોંકી જશો, તો એકવાર જરૂરથી સાંભળો. નમસ્તે મિત્રો, મારું નામ રવિ છે અને મારી ઉંમર લગભગ 36 વર્ષની છે અને હું મોટા શહેરમાં એક વ્યસ્ત વિસ્તારમાં રહું છું. મિત્રો, મારી પોતાની ફૂલોની દુકાન છે. અહીંયા આસપાસ ઘણા બધા ઓફિસો અને મંદિરો હોવાને કારણે મિત્રો ફૂલોની માંગ હંમેશા રહે છે અને મારી દુકાન સારી રીતે ચાલે છે. રોજ ગ્રાહકોનો ઘસારો રહે છે અને મિત્રો આવક પણ સારી થાય છે. પણ હાલમાં એકલે હાથે આટલું બધું કામ સંભાળવું મારા માટે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું અને તકલીફ આવી રહી હતી. મિત્રો, સવારે વહેલા ઉઠીને ફૂલોની બજારમાં જવું અને તાજા ફૂલો લાવવા અને ત્યાર પછી તેમની માળા બનાવવાની અને ગ્રાહકોને સામાન આપવો, આ બધું એકલા હાથે કરવું ખૂબ જ કઠણ હતું અને તકલીફ પણ થતી. તેથી મને કોઈની મદદની જરૂર હતી. એટલે મેં દુકાનની બહાર એક જાહેરાત લગાવી હતી કે કામદાર જોઈએ છે જે ફૂલોની માળા બનાવવાનું જાણતા હોવું જરૂરી છે, કારણ કે મિત્રો મારી મદદ થઈ શકે. અને આમ 7-8 દિવસ વીતી ગયા પણ કોઈએ કામ કરવાની ઈચ્છા દર્શાવી ન હતી. અને ત્યાર પછી પણ એક દિવસે સવારે લગભગ 7:30 વાગ્યે મિત્રો જ્યારે હું ફૂલોની માળા બનાવવામાં વ્યસ્ત હતો ને ત્યારે એક યુવતી દુકાનમાં આવી હતી અને તે સાદા કપડાં પહેરેલા હતા અને સાફ કપડાં પહેરેલી હતી. તેના હાથમાં એક નાનકડી એવી બેગ હતી અને તેના ચહેરા પર ગંભીરતા હતી, પણ તેમાં એક અજાણી સુંદરતા પણ હતી મિત્રો, અને સરળ, સ્વાભાવિક અને માસૂમ હતી. મેં તેની તરફ જોયું અને પૂછ્યું, શું જોઈએ છે? તેથી તેણે ધીમેથી કહ્યું, મારે ફૂલો નથી જોઈતા. હું છેલ્લા 3-4 દિવસથી આ બોર્ડ જોઈ રહી છું અને તમારે કામદાર જોઈએ છે ને? હું થોડોક આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે આ યુવતી કામ કરવા માંગે છે. મેં કહ્યું, હા, પણ કામ સરળ નથી. સવારે વહેલા આવવાનું, ફૂલો ગોઠવવાના, માળા બનાવવાની અને સાફ સફાઈ કરવી, આ બધું જ કરવાની તૈયારી છે. અને તે બોલી, હા, હું તૈયાર છું. મારે ખરેખર કામની ખૂબ જ જરૂર છે. મિત્રો, મારે પણ મદદની જરૂર હતી. એટલે મેં તેને થોડીક ઊંડાઈથી જોયું અને તેના ચહેરા પરથી એક અનુભવી પીડા ઝળકી રહી હતી. અને ત્યાર પછી મેં તેને પૂછ્યું કે તારું નામ શું છે અને તું ક્યાં રહે છે? ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે મારું નામ પૂજા છે અને હું નજીકના વિસ્તારમાં જ રહું છું અને હું એક વિધવા છું. અને મિત્રો ત્યારે તેના એક શબ્દએ મારા મનને ભીંજવી દીધું હતું અને એકવાર તો ફરી આ જીવન કેટલું ક્રૂર છે યાર, એવો વિચાર મારા મનમાં આવ્યો. મેં કહ્યું કે સારું, તને તો દર મહિને 8,500 રૂપિયાનો પગાર મળશે અને સવારે 7 વાગ્યે આવવાનું અને સાંજે 5 વાગ્યે ઘરે જવાની છુટ્ટી. અને પહેલા મહિને તારી મહેનત જોઈને નક્કી કરશું કે અગાઉ શું કરવું. અને મિત્રો તેના ચહેરા પર રાહતનો ભાવ આવ્યો હતો અને તેણે હવેથી માથું હલાવ્યું હતું અને બોલી, મને આ કામ મંજૂર છે અને હું કાલથી જરૂર શરૂ કરી દઈ. હું કાલથી શરૂ કરી શકું? મેં કહ્યું કે ઠીક છે, કાલથી આવી જજે. તે દિવસે સાંજે હું ઘરે ગયો અને મારું ઘર દુકાનથી થોડેક દૂર હતું, એક શાંત ગલીમાં હતું. અને મેં જાતે જ ખાવાનું બનાવ્યું, જે હું છેલ્લા 5 વર્ષથી જ કરતો હતો. મારી પત્નીનું 5 વર્ષ પહેલાં જ અવસાન થઈ ગયું હતું અને મિત્રો તે પછી મેં ફરી લગ્ન નહોતા કર્યા અને મારા માતા પિતા ગામમાં રહે છે. પણ મિત્રો હું તેમની સાથે રહેવા તૈયાર ન હતો, કારણ કે મારી દુકાન અહીંયા હતી અને અહીં જ મારું જીવન હતું. અને મિત્રો પણ એકલતા રોજ મારું ગળું દબાવતી હતી અને રાત્રે સૂવા જાવ ત્યારે મારી પત્નીની યાદ આવે અને મિત્રો આંખોમાં આંસુ આવી જતા હતા. બીજે દિવસે સવારે 7 વાગ્યે પહેલાં જ પૂજા દુકાને આવી ગઈ હતી અને તે ખૂબ જ સમયની પાબંદ હતી. મેં તેને બધું સમજાવ્યું કે આ ફૂલો કેવી રીતે ગોઠવવા અને આની માળા કેવી રીતે બનાવવી અને ગુલદસ્તા કેવી રીતે સજાવવો, મિત્રો ગ્રાહકો સાથે કેવું વર્તન કરવું, અને એ બધું જ ખૂબ જ ધ્યાનથી સાંભળી રહી હતી અને તેને શીખવાનો પ્રયત્ન કરતી હતી. શરૂઆતમાં તો દિવસોમાં તેને હાથ થોડા ધીમા હતા, પણ તે હાર માનતી ન હતી અને તેના પ્રયત્નો જોઈને મને સંતોષ થયો હતો. અને ધીમે ધીમે પૂજા કામમાં કુશળ બની ગઈ હતી અને તે ખૂબ જ ઝડપથી અને સુંદર માળા બનાવવા લાગી હતી. અને મિત્રો ગ્રાહકો પણ તેમના કામની પ્રશંસા કરવા લાગ્યા હતા અને તે હંમેશા મુસ્કુરાતી રહેતી હતી, પણ તેની આંખોમાં ક્યાંક એક છુપાયેલું હતું દુઃખ, હું એ જોઈ શકતો હતો. ત્યાર પછી એક દિવસે મિત્રો એવું થયું જે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો. એક દિવસે બપોરે જ્યારે દુકાનોમાં ગ્રાહકો ઓછા હતા ત્યારે અમે બંને સાથે બેઠા હતા અને ત્યારે પૂજા પોતાનો ડબ્બો ખોલીને ખાઈ રહી હતી. અને મિત્રો મને પણ ખાવાનો વિચાર આવ્યો એટલે મેં પણ ખાવાનું કાઢ્યું અને તેણે મારી તરફ જોયું હતું અને બોલી કે તમે રોજ બહારનું જ ખાવાનું ખાવ છો? અને મેં ત્યારે હા પાડી. ત્યારે તેણે કહ્યું કે હા, આ ખાવાનું સારું નથી હોતું, હું કાલથી તમારા માટે પણ થોડુંક વધારે બનાવીને ઘરેથી લેતી આવીશ. અને મેં ત્યારે ના પાડી, પણ તે માનીશ નહીં. બીજા દિવસથી પૂજા મારા માટે પણ ખાવાનું લાવવા લાગી હતી અને મિત્રો સાદું પણ સ્વાદિષ્ટ ખાવાનું હતું અને પોતાના હાથે બનાવેલું હતું અને તેના ઘરેથી જ લાવતી. અને ખાવાનું ખાતા અને મને મારી પત્નીની યાદ આવી. કોઈ ફરીવાર મારી ચિંતા કરી રહ્યું હોય એવું મને લાગતું હતું. અને મિત્રો ત્યારે ધીમે ધીમે અમારા વચ્ચે એક અનૌપચારિક સંબંધ વધવા લાગ્યો હતો અને અમે કામ કરતા કરતા થોડી વાતો પણ કરવા લાગ્યા અને એકબીજાના દોસ્ત બની ગયા હતા.
હતા અને પૂજાએ મને કહ્યું હતું કે તેમના લગ્ન 6 વર્ષ પહેલાં થયા હતા અને તેના પતિ પોલીસમાં નોકરી કરતા હતા. એટલે મિત્રો સારી જ વાત કહેવાય ને યાર. પરંતુ એક ઓપરેશન દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું અને તેમને કોઈ પણ સંતાન ન હતું અને સાસરિયાના લોકો તેને એકલી છોડી અને અલગ થઈ ગયા હતા. અને મિત્રો હવે તે પોતાના ભાડાના એક રૂમમાં એકલી રહેતી હતી અને આ બધું જ સાંભળીને મિત્રો મારું દિલ પણ ભારે થઈ ગયું હતું અને અમારા બંનેની પરિસ્થિતિ કેટલી સરખી હતી અને અમે બંને એકલા હતા અને જીવનની લડાઈ લડી રહ્યા હતા અને મિત્રો બંને અંદરથી તૂટેલા હતા પણ બહારથી મજબૂત દેખાતા હતા અને આમ જ લગભગ આવી રીતે 9 મહિના વીતી ગયા હતા. અને મિત્રો પૂજા અને બહુ જ અમે સારી રીતે કામ કરી રહ્યા હતા સાથે અને મોજ મસ્તી કરતા હતા. તે હવે મારી જોડે જ નહીં પરંતુ મારી જરૂરિયાત બની ગઈ હતી અને તેના વિના દુકાન અધૂરી લાગતી હતી. અને મિત્રો હું જાણતો હતો કે હું ધીમે ધીમે તેના પ્રેમમાં પડી રહ્યો હતો પણ મિત્રો તે કહેવાની હિંમત ન હતી થઈ. મને ડર લાગતો હતો કે જો તેણે ના પાડી તો શું થશે અને અમારી દોસ્તી પણ ખતમ થઈ જશે. અને મિત્રો ત્યાર પછી એક દિવસે મારો જન્મદિવસ હતો અને મેં કોઈને પણ કહ્યું ન હતું પણ સવારે જ્યારે હું દુકાને પહોંચ્યો હતો ત્યારે મને જોઈને આશ્ચર્યચકિત થયું કે પૂજાએ દુકાનોને ફૂલોથી ખૂબ જ સુંદર રીતે સજાવી હતી અને એટલી સુંદર લાગી રહી હતી કે મિત્રો વાત જ ન કરો યાર. અને એક નાનકડો એવો કેક પણ મંગાવ્યો હતો અને ત્યાર પછી તેણે મને કહ્યું હતું કે તેણે મને જોતા જ મુસ્કુરાતા કહ્યું કે જન્મદિન મુબારક હો સાહેબ. હું જાણું છું આજે તમારો જન્મદિવસ છે અને તમારા આધાર કાર્ડની તારીખ મેં જોઈ હતી અને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. મિત્રો છેલ્લા 5 વર્ષમાં કોઈએ મારો જન્મદિવસ ઉજવ્યો ન હતો અને આજે પૂજાએ યાદ કર્યું હતું કે મારા માટે આ અમૂલ્ય હતું. અને તે દિવસે સાંજે મેં પૂજાને કહ્યું હતું કે આ મહિનાનો પગાર લેતા જજે અને પૈસા ઘરે છે. મારું ઘર દુકાનથી માત્ર 10 મિનિટના અંતરે જ હતું અને મિત્રો તે મારી સાથે આવી હતી અને મેં તેને પહેલી વાર જ મારા ઘરની અંદર બોલાવી હતી અને ત્યારે તે થોડીક શરમાતા આવી હતી પરંતુ મિત્રો પછી આવી અને ત્યાર પછી મેં તેને કહ્યું કે બેસ હું ચા લાવું છું પણ તેને મના કરી અને બોલી કે નહીં હું જ બનાવું છું, તમે બેસો. તે રસોડામાં ગઈ અને અમારા બંને માટે ચા બનાવી અને આવી હતી અને અમે બંને ચા પી રહ્યા હતા. ત્યારે મિત્રો તે એકદમ શાંત હતી અને હું પણ અમારા વચ્ચેની ખામોશી અને અનેક શબ્દો કહી રહ્યો હતો. અને જ્યારે મેં તેને પગારના પૈસા આપ્યા હતા ત્યારે અમારા હાથ અડી ગયા અને તે ક્ષણે અમે બંને એકબીજાની આંખોમાં જોયું હતું અને મિત્રો તે નજરોમાં પ્રેમ હતો અને ખંજના હતી અને એકલતાની વેદના પણ હતી. અને મિત્રો ત્યાર પછી મેં હિંમત કરીને પૂછ્યું હતું, પૂજા મારે તને કંઈક કહેવું છે, શું હું કહું? તેણે ધીમેથી કહ્યું કે કહો. મેં મારા જીવનની સૌથી મહત્વની વાત કરી અને પૂજા હું જાણું છું આ અચાનક લાગશે પણ મને તે ખૂબ જ ગમે છે અને હું તારા વિના જીવી શકતો નથી અને જો તું આ કહે તો હું તને મારી પત્ની બનાવવા માંગુ છું. હા પાડે તો હું તારી આખી જિંદગી સંભાળી લઈશ અને તને ફરી એકલા નહીં રહેવા દઉં. હું હંમેશા તારો સાથ આપી અને તારી સાથે જ રહીશ. અને મિત્રો ત્યાર પછી થોડીક ક્ષણોમાં તે ચૂપ રહી હતી અને તેના આંખોમાં આંસુ આવી ગયા હતા. અને મિત્રો ત્યાર પછી તેણે ધીમેથી કહ્યું કે સાહેબ હું પણ તમારા વિના રહી શકતી ન હતી અને મને ડર લાગે છે કે આ સમાજ શું કહેશે અને લોકો શું વિચારશે. મિત્રો ત્યારે મેં તેમનો હાથ પકડ્યો અને બોલ્યો હતો કે મને સમજની નથી પડી પૂજા, મને માત્ર તારી જરૂર છે અને અમે બંને એકલા છીએ પણ સાથે મળીને એક સુંદર સંસાર બનાવી શકીએ છીએ. અને મિત્રો ત્યારે પછી તેમણે હા પાડી અને અમે બંનેના આંસુ અનંત ખુશીમાં રૂપાંતરિત થઈ ગયા અને થોડાક સપ્તાહ બાદ અમે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને મારા થોડાક મિત્રો અને પૂજાની માતા ઉપસ્થિત હતા અને તે દિવસે મને લાગ્યું હતું કે મારા જીવનમાં ફરી એકવાર પ્રકાશ આવ્યો છે. અને મિત્રો ત્યાર પછી હવે પૂજા પણ હવે મારી પત્ની હતી અને હું તેનો પતિ. આજે અમારે લગ્ન થયા ને 1 વર્ષ થઈ ગયું છે અને મિત્રો પૂજા હજુ પણ દુકાને મારી સાથે જ કામ કરે છે અને અમે બંને મળીને ખૂબ જ સુંદર જીવન જીવીએ છીએ અને ખૂબ જ ખુશ રહીએ છીએ. અને મિત્રો થોડાક સમય પહેલાં જ પૂજા માં બની છે અને અમારા ઘરમાં એક નાનકડા એવા દીકરાએ પ્રવેશ કર્યો છે અને મિત્રો તેના આવવાથી અમારા ઘરમાં ખૂબ જ નવી ખુશી અને સંપૂર્ણતા આવી છે. અને મિત્રો અમે બધા જ ખૂબ જ ખુશ રહીએ છીએ. મિત્રો અને સહેલીઓ, જીવન કોઈને પણ તૈયારી કર્યા વગર જ આવે છે અને કઠણ હોય છે, પરીક્ષાઓ પણ આપે છે પણ જો હૃદય સાચું હોય અને હિંમત હોય અને મિત્રો પ્રેમ હોય તો કોઈ પણ તૂટેલા જીવનને ફરીથી બનાવી શકે છે. અને આ એકલતા કોઈ શ્રાપ નથી પરંતુ જો તમે સાચી વ્યક્તિ શોધી લ્યો ને તો મિત્રો સૌથી મહત્વનું અને સમાજના ડરથી પોતાની ખુશી છોડવી નહીં. પરંતુ મિત્રો અમારી આ વાર્તા કહે છે કે તમારા પોતાના જીવનમાં ફરીથી પ્રેમ કરવો જોઈએ અને ફરીથી વિશ્વાસ કરવો જોઈએ અને ફરીથી જીવવાની હિંમત રાખવી જોઈએ. અને મિત્રો પૈસા આવશે જશે, પરિસ્થિતિઓ બદલાશે પણ જે હૃદય તમારી સાથે છે તે સંપત્તિ અનમોલ છે.
તે ક્યારેય પણ નહીં જાય, એ તમારી સાથે જ ચાલી જશે. જો આ વાર્તા તમને સ્પર્શી ગઈ હોય તો તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને આવી વાર્તા તમારી સાથે થાય તો તમે શું કરજો એ પણ કહેતા જજો કોમેન્ટમાં. મિત્રો, જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ અંતિમ નથી, આશા હંમેશા જીવંત રહે છે. મિત્રો, આ વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, આવતીકાલે ફરી મળશું આના કરતાં પણ સારી એવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો, અને આ ખાસ સૂચના સાંભળતા જજો. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે. અને મિત્રો, કોઈ પણ ધર્મ કે જાતિ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. મિત્રો, તમારે કોઈ પણ લોકો દિલ ઉપર ના લેવું, માત્ર મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો. ઓકે, અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. કાલે ફરી મળીશું મિત્રો.